જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આશા રાખું છું કે મજામાં હશો. ખાસ આનંદમાં હશે, ખુશ હશે એ વ્યક્તિ કે જે વ્યક્તિઓને બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ લાગેલો હશે, કે જેને 7 દિવસની અંદર પૈસા ડબલ થાય એવું અત્યારે દેખાય છે, કે 7 દિવસની અંદર માર્કેટની અંદર પૈસા ડબલ થાય છે. તો ઘણા પ્રશ્નો દરેક વ્યક્તિઓને અત્યારે મનમાં એવા હશે કે માર્કેટમાં ઓપન થયા પછી, આઈપીઓ ઓપન થયા પછી શું આ સ્ટોક્સને કે હાઉસિંગ ફાઇનાન્સને આપણે એને હોલ્ડ કરવા કે પછી સેલ કરવા, કે પછી જે લોકોને એલોટમેન્ટ મળેલું નથી એમને શું આ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કે શું આ ભાવની અંદર ખરીદવા જોઈએ. અને ઘણા મિત્રોનો એવો પણ પ્રશ્ન હશે કે એના એકાઉન્ટની અંદર, ડીમેટ એકાઉન્ટની અંદર સ્ટોક્સ હજુ બતાવતા નથી. તો આ ઘણા એવા પ્રશ્ન છે, એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે. તો વિડીયોની અંદર આગળ વધીએ તો ફર્સ્ટ વસ્તુ એ કે આ માર્કેટની અંદર ક્યારે જોવા મળશે, કે માર્કેટની અંદર તમે ક્યારે એક સ્ટોક્સને, બજાજ હાઉસિંગ ફાઇનાન્સને તમે ઓર્ડર આપી શકો કે બાય અને સેલનો, કે 9:15 થી 9:45ના સમયગાળામાં જે પ્રી માર્કેટ ઓપનિંગ ટાઈમ છે આઈપીઓ માટેનો, એ ટાઈમની અંદર તમે એ શેરને ખરીદી કરવાનો અને વેચવાનો ઓર્ડર આપી શકો. જનરલી 9 વાગે, 9:15 માર્કેટ ઓપન થાય છે, જ્યારે 10 વાગે આ માર્કેટની અંદર લિસ્ટેડ થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જે કોઈને એલોટમેન્ટ નથી મળ્યું, કે એલોટમેન્ટ મળેલું છે એને પણ સેલનો ઓર્ડર આપવો છે, અને જેને નથી મળ્યું એને બાયનો ઓર્ડર આપવો છે. તો એ બાયનો ઓર્ડર છે 9:15 થી 9:45ના સમયગાળામાં એ વ્યક્તિ આપી શકે છે, કે કોઈ પણ પ્રકારની તમે એ ભાવની લિમિટ આપી દો, અને એ ભાવની લિમિટની અંદર જો એ શેર તમારો જોવા મળશે કે એ ભાવની અંદર કોઈ ખરીદવા વાળું હશે કે વેચવા વાળું હશે, તો તમારો એ ઓર્ડર એક્ઝિક્યુટ થઈ શકે. એટલે આ ટાઈમને ધ્યાનમાં લઈને તમે એ બાય ઓર્ડરનો સેલ પણ તમે કરી શકો છો. નેક્સ્ટ બસ બીજી વસ્તુ એક એ કે જ્યારે રેપ્યુટેડ ગ્રુપની કંપની માર્કેટમાં લિસ્ટ થતી હોય ત્યારે બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ખાસ જે મોટા મોટા ઇન્વેસ્ટરો કે જે ખાસ ધ્યાનમાં રાખતા હોય કે એ લોકો કે જે એફઆઈઆઈ ડીઆઈ કે સારા એવા ખરીદી કરતા હોય સારા સ્ટોક, તો એ વ્યક્તિ ખાસ એ કંપનીની માર્કેટ કેપ અને સાથે એની વેલ્યુએશનને બહુ ધ્યાનમાં રાખતા છે. કારણ કે હું એટલા માટે આ વાત કરું છું કે આ કંપનીનું માર્કેટ કેપ છે એ 58,297 કરોડનું અત્યારે છે, અને હાલની દ્રષ્ટિએ આ કંપનીનો પી છે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો પી 26.90 છે. હવે તમે વિચારજો મિત્રો, 70 રૂપિયામાં આ શેરનો એક બીડ પ્રાઇસ હતી કે જે ભાવે તમને આપેલા છે. હવે માર્કેટની અંદર એવરેજ 140 થી 50ના ભાવે જો લિસ્ટ થાય તો આ પી છે એ ડબલ થઈ શકે, અને સાથે એની માર્કેટ કેપ પણ ડબલ થઈ શકે. હવે એ જ ક્ષેત્રના હાઉસિંગ ફાઇનાન્સના ઇન્ડસ્ટ્રીયલ પીની કમ્પેર કરશો મિત્રો, તો આ વેલ્યુએશનમાં આ શેર છે એક હાઈ લેવલે લિસ્ટેડ થાય છે. અને જો મિત્રો તમે વિચારતા હોય કે લોંગ ટર્મ સ્ટોરી માટે, એટલે કે લોંગ ટર્મ લાંબા ગાળા માટે શું કરવું, એના વિશે પણ આગળ આપણે ચર્ચા કરશું. પણ આ જે ભાવની અંદર માર્કેટ કેપ છે એ પીના વેલ્યુએશનમાં હાઈ પર લિસ્ટ થઈ રહ્યો છે, આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. સાથે આગળ વાત કરીએ કે હાલની દ્રષ્ટિએ આ કંપનીનો લિસ્ટિંગ પ્રાઇસ એટલે કે એલોટમેન્ટ પ્રાઇસ છે એ 70 રૂપિયાનું આપેલું છે, અને હાલની દ્રષ્ટિએ જો માર્કેટની અંદર લિસ્ટ થાય તો એવરેજ 70 રૂપિયા પ્લસ ગણી, એટલે કે આ 140ની એવરેજ આપણને ભાવની માર્કેટમાં લિસ્ટેડ થયેલો જોવા મળી શકે. પણ બીજી વસ્તુ એ પણ કે જ્યારે લોંગ ટર્મ વ્યૂની અંદર દ્રષ્ટિએ મિત્રો વિચારતા હોય કે લાંબા ગાળા માટે, તો આ ભાવની અંદર તમારે એન્ટ્રી કરવી કે નહીં, શું આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે લોંગ ટર્મ સ્ટોરી માટે જો મિત્રો તમે વિચારતા હોય બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપની કે જે એક નામી રેપ્યુટેડ કંપની છે, કે લોંગ ટર્મ વ્યૂ માટે વિચારતા હોય તો આ શેરને ધ્યાનમાં રાખવો જોઈએ. પણ ક્યારે પણ હાઈ વેલ્યુએશનમાં ધ્યાનમાં આવે ત્યારે એક ચેતવું જોઈએ. એટલા માટે આ વસ્તુ ફરીવાર કહું છું કે ચેતવું જોઈએ. જો તમારે લોંગ ટર્મ સ્ટોરી માટે વિચારતા હોય તો તમારા ભાવની ખરીદી છે એ બહુ ધ્યાને રાખવી જોઈએ. કારણ કે અત્યારે એ હાઈ વેલ્યુએશનમાં લિસ્ટ થશે તો તમે 140ની અંદર બાય કરશો, કોઈ ખોટી વસ્તુ નથી, લોંગ ટર્મ સ્ટોરી માટે સાચું જ છે. પણ જો તમે તમારી ગણતરી લાંબા ગાળાની છે તો બેસ્ટ છે. પણ ઇન શોર્ટ ટાઈમ 6 મહિના 8 મહિના તો અત્યારે એ મોંઘા વેલ્યુએશનમાં લિસ્ટ થઈ શકે છે. તો એટલા માટે એક વખત વિચારવું જોઈએ. કારણ કે એ ભાવની અંદર જે નવી ખરીદી છે એફઆઈઆઈડીઆઈની થશે કે નહીં એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. એક સારી એવી રેપ્યુટેડ કંપનીને ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો ટાટા ટેકનોલોજી એટલે કે ટાટા ગ્રુપની બિલોંગ કરતી કંપનીનો માર્કેટમાં જે ભાવ 500 રૂપિયામાં જે શેર આપેલો હતો એ માર્કેટની અંદર 1400 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયેલો હતો. એ જ દિવસે એ માર્કેટની અંદર 1313 બંધ થયેલો હતો. આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. અને ત્યાર પછીના ઘણા સમયથી આ શેર છે એકદમ
દાયરાની અંદર કે ડાઉનફોલ, નીચેનો ડાઉનફોલ જોવા મળ્યો કે 950 સુધી આ શેર ગયેલો હતો. પણ આ બધો સમય હતો કે આ કંપનીને ફરી વખત તમે જેને નથી મળેલો શેર એના માટેનો આ ખરીદી કરવાના ભાવ હતા, કે જે આ ભાવ જે આપણને જોવા મળતા હતા એ આપણા ખરીદીના ટાઈમ હતા. પણ લાંબા ગાળા માટે વિચારતા હોય, ધીરે ધીરે એસઆઈપી થ્રુ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય અને હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રનું ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આ શેર એક સારી એવું ગ્રુપ થી બિલોંગ કરતો શેર છે કે તમને લાંબા ગાળે સારું એવું રિટર્ન આપી શકે. કે એના માટે કે જે તમે બજાજ ફિનસર્વની કંપનીને ધ્યાનમાં લો, એના જ ગ્રુપની, તો એને પણ 10 વર્ષની અંદર 9 ગણા જેટલા પૈસા કરેલા છે, કે જે કંપનીએ 1:10 પણ એક વખત બોનસ પણ આપેલું છે. એટલે આ બધી વસ્તુ પણ ધ્યાનમાં લેવા જોઈએ કે લાંબા ગાળાની વસ્તુ છે તો તમે ધીરે ધીરે એક એવરેજ તમને બાય કરી શકો. પણ સેલ કરવાની પ્રાઇસ આવે તો આ મારી દ્રષ્ટિએ એક વેલ્યુએશનમાં હાઈમાં છે. આ સાથે બજાજ ફાઇનાન્સની અંદર વાત કરો તો બજાજ ફાઇનાન્સે પણ છેલ્લા 10 વર્ષની અંદર 27-28 ગણા આ શેરના હોલ્ડરોને રિટર્ન આપેલું છે. એટલે લાંબા ગાળાની વસ્તુ વિચારતા હોય તો આ શેર એક બહુ ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્યારે તમને ડીપ મળે ત્યારે ખરીદવો. અને જો તમે અલોટમેન્ટ મળેલું છે મિત્રો તો થોડા શેર તમે વેચી શકો છો અને તમે પ્રોફિટ બુક કરવા માંગતા હોય તો પણ કરી શકો છો, કારણ કે આ શેર એક સારા એવો હાઈ વેલ્યુએશનમાં લિસ્ટ થઈ શકે એમ છે. કે એવરેજ આપણે માની લઈએ કે 135 થી 155 સુધીના ભાવને એવરેજ આ કંપનીના શેર છે એ જોવા મળી શકે, કે સોમવારના દિવસે આ શેરનો ભાવ આ એવરેજ આપણને જોવા મળી શકે. એટલા માટે આ વસ્તુ ધ્યાને લઈ અને તમે ધ્યાન દોરી શકો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.